સાસુના 1000 મેણા ટોળા સાંભળ્યા પછી પણ જો કોઈ વહુ તમને એમ કહેતી હોય ને કે મમ્મી જમવાનું તૈયાર છે, એનો મતલબ ઈ હોય છે કે ઈ દીકરી સંસ્કારી છે, એના મા બાપના દીધેલા સંસ્કારના ખાतिर ઈ વહુ બધું સહન કરીને સંબંધ નિભાવે છે। સાસરિયામાં કમી તો બધાય લોકોમાં હોય છે, પણ ભાળ જો એક વહુ સિવાય કોઈનામાં દેખાય તો એક વહુ ઈ હોય છે જે એના મા બાપ, એના ભાઈ બેન, કાકા કુટુંબ, એનું આંગણું બધા લોકોનો ત્યાગ દઈને એના પતિ અને એના સાસરિયા ઉપર ભરોસો કરીને પૌણીને આવે છે। અમુક મહિલાઓની દુઃખની વેદના સંભળાવવા જઈ રહ્યો છું, એટલે આ વિડીયો સ્કીપ ન કરતા। કે એક સ્ત્રીને પતિ તો મળ્યો પણ પ્રેમ ન મળ્યો, એક વહુને સાસુ તો મળ્યા પણ માં જેવો આસળ ન મળ્યો, એક વહુને સસરા તો મળ્યા પણ પપ્પા જેવા લાડ ન મળ્યા, એક ભાભીને નણંદ તો મળી પણ બેન જેવી સહેલી ન મળી, એક વહુને સાસરિયું તો મળ્યું પણ પિયર જેવો પ્રેમ ન મળ્યો, એક વહુને બધુંય મળ્યું પણ એને સમજવા વાળું કોઈ ન મળ્યું। સાચું હોય ને બેન તો જ લાઈક કરજે હો।